દિવાળી એ પરિવાર સાથે મનાવવાનો તહેવાર છે, પરંતુ શું તમને ખબર છે આપણે મોડી રાત સુધી ફટાકડા ફોડીએ છીએ ત્યારે કેટલા લોકોના જીવ જોખમમાં મૂકીએ છીએ? તેનાથી કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? તો નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। 20 ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર લોકો મનાવી રહ્યા હતા, પરંતુ ફટાકડા ફોડવાના કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો। દિવાળીની રાત્રે 11:15 વાગે અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 371 સુધી પહોંચી ગયો હતો, જેને અત્યંત હાનિકારક માનવામાં આવે છે। WHO દ્વારા માન્ય સ્તર કરતા આ અત્યંત ઊંચું સ્તર છે, જેને ખૂબ જ ખરાબ અને માણસો માટે જોખમકારક ગણી શકાય। ત્યારે આ સ્થિતિએ શહેરની હવાને અત્યંત જોખમી બનાવી, જેના કારણે બાળકો, વૃદ્ધો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી કે રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, પરંતુ મોડી રાત સુધી ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું હતું અને એટલી ખરાબ સ્થિતિ શહેરમાં બની ગઈ છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે એટલે હવા પ્રદૂષિત થઈ હતી। એટલું જ નહીં, રિવરફ્રન્ટ રોડ ઉપર લોકો કાર, બાઇક પાર્ક કરી બિંદાસ નદીની નજીક ફટાકડા ફોડી રહ્યા હતા, જેની ચિનગારીઓ રોડ પર આવતી હતી। તો નસીબ સંજોગે રિવરફ્રન્ટ પર કોઈ અકસ્માત થયો ન હતો, પણ આઈપી મિશન સ્કૂલ પાસે ફૂટપાથ પર ગેરકાયદે વેચાતા ફટાકડાના ઢગલામાં આગ લાગી હતી। હાજર લોકોની સમય સૂચકતાથી ફટાકડા ખસેડી નખાતા આગ આપમેળે ઓલવાઈ ગઈ હતી, નહીંતર જાહેર રસ્તા પર મોટી કરુણાંતિકા સર્જાઈ શકતી હોત। ત્યારે આ ઉપરાંત અમદાવાદના જુંડાલ સર્કલ પાસે આગનો બનાવ સામે આવ્યો હતો। ખુલ્લી જગ્યામાં કચરામાં આગ લાગી હતી, તો ઘટનાને પગલે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 થી ઉપર જ જોવા મળ્યો હતો। AQI.in વેબસાઇટ મુજબ શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શીલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં આરોગ્ય માટે જોખમકારક હવા બની ગઈ હતી। અમદાવાદમાં ફટાકડાના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું હતું, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી। ઉપરાંત સવારે 4:30 અમદાવાદના મણિનગર વિસ્તારની એર ક્વોલિટી 360 બતાવી છે, જે ખૂબ જ ગંભીર, જોખમી કે રિસ્કી કહી શકાય। તો દિવાળીના પર્વ પર ઇમરજન્સી કોલમાં પણ વધારો થયો છે। ગત રાત્રે 5389 ઇમરજન્સી કોલ રિસીવ થયા હતા। સામાન્ય દિવસ કરતા 565 કોલ વધુ આવ્યા હતા, જેમાં દાઝી જવાના રાજ્યભરમાંથી 56 કોલ્સ આવ્યા હતા, જેમાંથી અમદાવાદના 17, સુરતના 9, જામનગરના 5 અને નવસારીમાં 4 કેસ નોંધાયા હતા। રોડ અકસ્માતના સૌથી વધુ 916 કોલ્સ આવ્યા હતા, જે સામાન્ય દિવસ કરતા 387 વધુ કોલ્સ છે। ડોક્ટર્સના મતે ફટાકડા ફોડતા સમયે સાવધાની રાખવી જરૂરી છે। નાના બાળકો ફટાકડા ફોડતા સમયે મોટા લોકોએ સાથે રહેવાની ડોક્ટરની સલાહ છે। તો આજ સાથે જ જ્યાં ફટાકડા ફોડી રહ્યા છો ત્યાં પાણીની ડોલ પણ રાખવી જરૂરી છે। તો દીપોનો આ તહેવાર આપણા જીવનમાં ઉજાસ લાવે છે, પરંતુ આ ઉજાસને પ્રદૂષણ અને અકસ્માતના અંધકારથી બચાવવાની જવાબદારી પણ આપણી છે।